આજે તો અમારી શેરીની હાલત કઈક આવી થઈ. તો ગુડ મોર્નિંગ ને જય માં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના મિની વ્લોગમાં. હવે આજે તો જેવો છું દુકાને જવા નીકળ્યો તો આ ભાઈ રસ્તામાં કઈક કરતા હતા. આ ક્યાંક કોઈકની ગાડીનું પેટ્રોલ નથી સોરતા ને? ના ગાડીમાં ગેસ પૂરતા લાગે. ઈ ભલે ગેસ પૂરતા, હવે હું જાઉં દુકાન બાજુ. પછી હું સીધો નીકળી દુકાન બાજુ, પણ અહીંયા તો રસ્તામાં કઈ કામ ચાલતું લાગે છે. એ ભલે કામ ચાલતું, હવે હું જાઉં મારા કામ ઉપર, નહીતર વેલા ભૂખ ભેગા થાવું. પછી હું સીધો પહોંચી જાઉં મારી દુકાને, અને દુકાનનું જે બધું પણ કામ હતું એ બધું કામ કમ્પ્લીટ કરીને હું આરામથી ટેબલ ઉપર બેઠો, કેમ કે સિંહાસન તો તૂટી ગયું છે. ત્યાં થોડી વારમાં આવી ગયા કસ્ટમર, અને પછી કસ્ટમર તો કપડા લઈને જતા રહ્યા, અને હું આવી ગયો તો દુકાને બહાર વિટામિન ડી લેવા, એટલે કે તડકે ઉભો રહેવા. દુકાનની અંદર ઠંડી બહુ લાગતી હતી. અને પછી પાછા દુકાનની અંદર આવીને બેઠો, અને વાગી ગયા હતા 12, એટલે મારે જવાનું તો ઘરે જમવા માટે. એટલે હું સીધો નીકળ્યો ઘર બાજુ. ત્યાં રસ્તામાં મળી ગયા આપણને આપણા ફેન ફોલોવિંગ. પછી ફેન ને બાય બાય કરીને હું સીધો પહોંચી જાઉં મારા ઘરે, અને ફટાફટ જમીને હું પાછો નીકળી જાઉં દુકાન બાજુ. હવે થોડી વાર તો મને એવું લાગે કે હું રેગિસ્તાનમાં આવી ગયો, પણ ના એવું કઈ નથી. બાજુમાં મકાન પાડે છે ને એની ધૂળ છે. અને હું સીધો પહોંચી જાઉં મારી દુકાને. હવે દુકાને પહોંચી તો થોડી વારમાં આવી ગયા કસ્ટમર તો કપડા લઈને જતા રહેતા, અને વધારાના કપડા મેં ફટાફટ પેક કરી દીધા. એટલી વારમાં આવી ગયા આપડા ભાઈબંધ આવ્યો, એટલે ચા તો મંગાવી જ પડે, એટલે અમે મંગાવી લીધી હતી ચા. કેમ કે આ અમારે ભાઈ છે વરાજાને હાચવશું નહીં તો પાછો લગ્નમાં નહીં ગઈ. ત્યાં થોડી વારમાં આવી ગયું તો આપણું સિંહાસન રિપેર થઈને. પછી અમે અમારું સિંહાસન ફિટ કરવાની ટ્રાય કરી, પણ કઈ ભેગું થયું નહીં. પછી તો શું, એક ફોન કરીને જાપાન થી કારીગર બોલાવ્યો. ओह शिट यार, इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम है. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.